ગુજરાતના વહાલા ખેડૂતો આ આમ આદમી પાર્ટીના નેતાઓથી ચેતી જજો, કારણ કે આ લોકો તમને હાથો બનાવીને તમારો ઉપયોગ કરી રહ્યા છે। આ આમ આદમી પાર્ટીની સરકાર પંજાબ રાજ્યની અંદર છે, પરંતુ ત્યાંના ખેડૂતોની હાલત તમે ગુજરાતના ખેડૂતો જોઈ લ્યો। આ એ જ આમ આદમી પાર્ટી છે કે જે ગુજરાતમાં આવીને કહી રહી છે કે અમે ખેડૂતોના હિતેશી છીએ, અમે ખેડૂતો માટે લડીશું, પણ એ જ આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે। અને આ પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે પોતાના જ ખેડૂતો પર લાઠી વરસાવી રહી છે। આ ખેડૂતોની સામે પોલીસ અને અર્ધ સૈનિક દળોને હાથમાં AK-47 લઈને ખેડૂતોની સામે ઊભા રાખી દીધા છે। આ કઈ રીતે તમે આ આમ આદમી પાર્ટીને ખેડૂતોની હિતેશી પાર્ટી ગણો છો? આ આમ આદમી પાર્ટી બે ચહેરાવાળી પાર્ટી છે જે ખોટી રાજનીતિ કરે છે। ગુજરાત સરકારે વરસાદમાં નુકસાન થયેલા ખેડૂતોને 2 હેક્ટર દીઠ 44,000 રૂપિયા આપવાનું વળતર આપવાની જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં આપવાનું ચાલુ પણ થઈ જશે। એટલે ત્યાંના ખેડૂતો, પંજાબના ખેડૂતો કહી રહ્યા છે કે ગુજરાત સરકાર એટલા બધા પૈસા આપવાની શરૂઆત કરશે તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર પણ ખેડૂતોને પૈસા વધારે આપે। આજ દિન સુધી પંજાબના ખેડૂતોને 1 પણ રૂપિયો મળ્યો નથી, આવું પંજાબના ખેડૂતો કહી રહ્યા છે। પંજાબના ખેડૂતોના ખેતરો બરબાદ થઈ ગયા છે અને ત્યાંના એક ખેડૂતોને જેટલી પણ જમીન હતી એમાંથી બધો પાક નાશ પામ્યો હતો અને તેના વળતર માટે થઈને આ ખેડૂતો, તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો, તે આમ આદમી પાર્ટી સરકારનો વિરોધ કરે છે, પણ આ વિરોધને દબાવવા માટે થઈને આ આમ આદમી પાર્ટીની સરકારે ત્યાંની પોલીસ અને અર્ધ સૈનિક દળોને આ ખેડૂતોને અટકાવવા માટે તેને મોકલી આપ્યા છે। અને આમ આદમી પાર્ટીની સરકારમાં આ પંજાબના ખેડૂતો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં શું કર્યું? પંજાબના ખેડૂતોના પ્રશ્નો સાંભળવાના બદલે હજારો પોલીસને ખેડૂતોની સામે ઉતારી દીધા છે। આ ખેડૂતોની સેવા છે કે ખેડૂતો ઉપર જુલમ છે? આમાં જેટલા પણ ખેડૂતો છે બધા નાના ખેડૂતો, કોઈની પાસે 1 એકર છે, કોઈની પાસે 2 એકર જમીન છે અને આમાંથી જ આ પંજાબના ખેડૂતો પોતાનું જીવન નિર્વાહ કરે છે। હવે તમે વિચાર તો કરો, એ જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવે ત્યારે કહે છે કે અમે ખેડૂતોના મિત્ર છીએ અને પંજાબની અંદર એ જ પાર્ટી ત્યાંના ખેડૂતો પર જુલમ કરે છે। આ 2 મોઢાવાળી પાર્ટી છે। એક ચહેરો આ ખેડૂતો પાસે વોટ માંગવા માટે ગુજરાતમાં ઉપયોગ કરે છે અને બીજો ચહેરો પંજાબના ખેડૂતો ઉપર લાઠી મારવા માટે થઈને કરે છે। આ પંજાબમાં આમ આદમી પાર્ટીની પોતાની સરકાર છે એટલે ત્યાં તેના સાચા રંગ આપને દેખાય છે। ત્યાં કોઈ ખેડૂતના હિતની નહીં પણ ખેડૂતોના દમનની વાત કરે છે। ગુજરાતના ખેડૂતો ખાસ કરીને આમ આદમી પાર્ટી ચેતી જજો।